હાય એવરીવન, આજે સરસ મજાના પાલક બાજરીના ઢેબરાની રેસીપી શેર કરવાની છું. જો આ રીતે ઢેબરા બનાવશો તો ઘરવાળાની સાથે સાથે સાસુ સસરા પણ ખુશ થઈ જશે. તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં 2 કપ જેટલો બાજરીનો લોટ અને 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું. હવે મેં અહીંયા લગભગ 1 બોલ જેટલી પાલકની ઝીણી સમારીને લીધી છે. થોડી સમારેલી કોથમીર એડ કરીશું. અહીં મેં આદુ મરચાં લસણને ક્રશ કરી લીધેલા છે. મેં થોડીક કસૂરી મેથી લીધેલી છે. અહીંયા તમારી પાસે જો લીલી મેથી અવેલેબલ હોય તો થોડીક એ નાખી દેવી. હવે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. સાથે જ ગરમ મસાલો અને 1 ચમચી તલ નાખીશું. ચપટી અજમો લઈ લઈશું અને હથેળી વડે ક્રશ કરીને નાખીશું. અહીં મેં મોયણ માટે 1 ચમચી ગાયનું ઘી લીધેલું છે. તમે તેલ પણ નાખી શકો છો. ઘી થોડું હેલ્ધી રહે છે એટલા માટે મેં ઘી લીધેલું છે. હવે બધો જ મસાલો હાથેથી વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. હવે ગળપણ માટે મેં અહીંયા 3 થી 4 ચમચી પાણીમાં ગોળ પીગાડીને લીધેલો છે. તમે તમારા ટેસ્ટ મુજબ જેટલું ગળ્યું કરવું હોય એટલું ગોળ લઈ શકો છો. હવે ગોળને પણ લોટ સાથે મિક્સ કરી લઈશું. હવે લગભગ 1/4 કપ જેટલું મેં અહીંયા ગ્રીક યોગર્ટ લીધું છે. તમે ઘરનું પણ દહીં લઈ શકો છો, બજારનું પણ લઈ શકો છો. દહીં ખાટું ન હોય એનું ખાસ ધ્યાન રાખવું. થોડું થોડું કરીને દહીં ઉમેરવું. જેટલું જરૂર પડે એટલું જ દહીં નાખવું. અહીંયા આપણે લોટ બાંધવા માટે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. દહીંથી જ લોટ બાંધવાનો છે જેથી આપણા ઢેબરા સોફ્ટ બને. તો આટલા લોટમાં મને 1/4 કપ દહીંની જરૂરત પડી છે. તમે લોટને જેટલો મસળશો એટલો એ લોટ એકદમ મુલાયમ બનશે અને વણતી વખતે ફાટશે નહીં. હવે છેલ્લે તેલ લઈ અને આ રીતે સરસ લોટને મસળી લઈશું એટલે આપણો લોટ બંધાઈને રેડી છે. અહીં આપણે લોટને રેસ્ટ નથી આપવાનો, તરત જ ઢેબરા બનાવી દઈશું. જો લોટને રેસ્ટ આપીશું તો પછી ઢેબરા આપણા થોડા કોરા બનશે. લોટનું ટેક્સચર આ રીતનું થોડું ઢીલું હોવું જોઈએ. હવે એક સરખા લુવા તૈયાર કરી લઈશું. હવે જરૂર પ્રમાણેનું અટામણ લઈ ઢીલા હાથે આપણે ઢેબરાને વણી લઈશું. હવે ઢેબરાને શેકવા માટે આ રીતે એક પેનમાં ઘી લઈ લઈશું. આ રીતે ઘી લગાડીને ઢેબરું શેકવાથી ઢેબરાની જે નીચેની કોર છે સરસ ક્રિસ્પી થશે. બંને બાજુ વ્યવસ્થિત ઘી લગાડી આ રીતે આપણે શેકી લઈશું. તમે જોઈ શકો છો સરસ મજાનું ક્રિસ્પી ઢેબરું બનીને તૈયાર છે. આ રીત ફોલો કરવાથી બહારથી ઢેબરા એકદમ ક્રિસ્પી અને અંદરથી સરસ મજાના પોચા બનશે. તો આજે જ સરસ મજાના પાલક બાજરીના થેપલા બનાવો અને દહીં સાથે, લસણની ચટણી સાથે કે પછી ચા સાથે એન્જોય કરો. રેસીપી ગમી હોય તો વિડીયો જરૂરથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોમાં જરૂરથી શેર કરજો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. થેન્ક યુ.